شفا بگیره این سینه زنی ها پشت درب سردار حین اول فاز دل زینبیه ای نگاه ارباب بغیر من سائر مدد آقام حسین و کرم آقام اول فاز بین الحرمین و حرم آقام حسین و حرم آقام اول فاز. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. اتل ما أوحي إليك من الكتاب وأقم الصلاة إن الصلاة تنهى عن الفحشاء والمنكر ولذكر الله أكبر والله يعلم ما تصنعون. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. તમામ હાજતમંદોની હાજતો પૂરી થવા માટે, બીમારોને શફા મેળવવા માટે, દેશની સલામતી માટે અને હર કોઈની દિલની હલાલ હાજત મુરાદો માટે સાથમાં મળીને આપણે બાવાઝે બુલંદ 3 વાર સલવાતના નારાને બલંદ કરીએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. فرجهم. صلوا على محمد وآل محمد. اکبر ہائے اکبر، اکبر ہائے اکبر، روتی ہے دکھیا مادر، اکبر ہائے اکبر، اکبر ہائے اکبر، اکبر. احسن، جواب جواب. اکبر ہائے اکبر، اکبر اکبر، اکبر ہائے اکبر، اکبر ہائے. زغرا وطن میں تنہا روتی ہے تجھ کو بیٹا، زغرا وطن میں تنہا روتی ہے تجھ کو بیٹا، جا کر مناؤ اکبر، روتی ہے دکھیا مادر،
جا کر مناؤ اکبر روتی ہے دکھیا مادر اکبر ہائے اکبر اکبر ہائے اکبر اکبر ہائے اکبر کاندھے پہ لاش اکبر لے کر چلے ہیں سرور کاندھے پہ لاش اکبر لے کر چلے ہیں سرور آ کر تو دیکھو منظر روتی ہے دکھیا مادر آ کر تو دیکھو منظر روتی ہے دکھیا مادر اکبر ہائے اکبر اکبر ہائے اکبر اکبر ہائے اکبر اکبر عباس تو نہیں ہے قاسم بھی چل بسے ہے عباس تو نہیں ہے قاسم بھی چل بسے ہے اجڑا میرا بھرا گھر روتی ہے دکھیا مادر اجڑا میرا بھرا گھر روتی ہے دکھیا مادر اکبر ہائے اکبر اکبر ہائے اکبر اکبر ہائے احسن احسن اکبر خیمے تو جل چکے ہیں چادر بھی چھن چکی ہے خیمے تو جل چکے ہیں چادر بھی چھن چکی ہے کس کو پکار مضطر روتی ہے دکھیا مادر کس کو پکار مضطر روتی ہے دکھیا مادر اکبر ہائے اکبر اکبر ہائے اکبر اکبر ہائے اکبر اکبر صلی علی محمد وعلی محمد بار دیگر سلوات پڑھی محمد وعلی محمد پر વિષય તમારા ઝહેને આલીમાં હશે ઇન્શાઅલ્લાહ તાઆલા અને માહે મુહર્રમની આ રાત્રિઓ દરમિયાન આપણે ચર્ચા કરી રહ્યા છે કે ઇસ્લામની જે ઉત્તમમાં ઉત્તમ ઇબાદત જેને આપણે નમાઝથી ઓળખીએ છીએ એના બારામાં થોડી ઘણી જાણકારી સાથમાં મળીને હાંસિલ કરવાની કોશિશ કરીએ એનું કારણ એ છે કે રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ નમાઝના બારામાં એવું કથન એવું ફરમાન એવી હદીસ બયાન કરેલી છે કે જેનાથી હઝરતે મુસલમાનને ચિંતા થઈ રહી છે જેનાથી હઝરતે મુસલમાનને પોતાથીને સવાલ કરવા જોઈએ અને ફરમાન એવું છે કે જેમાં આપે ઇરશાદ ફરમાવ્યો કે અહીં મુસલમાનો અસ્સલાતુ અમુદુદ્દીન નમાઝ જે છે દીનનો સિતુન અને થાંભલો છે ઇન કુબિલત કુબિલ મા સિવા અગર આ નમાઝ કબૂલ થઈ ગઈ તો એના સિવાયની જેટલી વસ્તુઓ છે ખુદા એને સ્વીકારી લેશે વઇન રુદ્દત રુદ્દ મા સિવા અને અગર ખુદા ન ખાસ્તા નમાઝ રદ થઈ ગઈ નમાઝ સ્વીકારવામાં ન આવેલી તો નતીજો એ નીકળશે કે રુદ્દ મા સિવા નમાઝના અલાવા જેટલી વસ્તુઓ છે ખુદાવંદ કરીમ એને પણ કબૂલ નહીં કરે એટલા માટે આપણે સાથમાં મળીને આ એ સવાલ યા આ એ કોયડાનો હલ નીકાળવાની કોશિશ કરી રહ્યા છે કે ચાલો રસૂલને ઇમામોને ખુદાવંદ કરીમને
એમની કિતાબથી ને એમના ફરામીનથી ને સાથમાં મળીને ચર્ચા કરીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેનાથી ને બંદાની નમાઝ કબૂલ થવાથી ને રોકાઈ જાય છે. પણ એ ચર્ચા પહેલા હર રાતના આપણે કુરાન મજીદનો 29મો સૂરો અને આયતનું નિશાન છે 45, ચેપ્ટર 29 વર્સ નંબર 45. આ આયતને સરનામાના તોર ઉપર આપણે પેશ કરી રહ્યા છીએ. ખુદાવંદ કરીમ એમાં કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, મારા હબીબ ઉત્લુ મા ઉહિયા ઇલૈકા મિનલ કિતાબ, મારા હબીબ કિતાબમાંથી ને તારા ઉપર જે વહી નાઝિલ થયેલી છે એની તિલાવત કર, બયાન કર. અને પછી ખુદાએ આ જ નબીને કહ્યું, વ અકમિસ સલાહ, મારા હબીબ નમાઝને કાયમ કર. કેમ? કારણ કે ઇન્ન સલાતા તન્હા અનિલ ફહશાએ વલ મુનકર. ખરેખર નમાઝ જે છે એ બંદાને બેશર્મીના કામો અને બદીના કામોથી ને રોકે છે. વલા ઝિક્રુલ્લાહી અકબર, ખુદાનું ઝિક્ર બહુ જ બાલા અને બલંદ છે. વલ્લાહુ યઅલમુ મા તસ્નઉન, ખુદા જાણે છે તમે શું કરી રહ્યા છો. નમાઝ પડવાની વાત નહીં, પણ નમાઝને કાયમ કરવાની વાત. અજીબ મામલો છે. ગઈકાલે નાનકડો પ્રકાશ આપણે પાડ્યો. આજે જુએ કે જ્યારે જે ખુદા નમાઝ કાયમ કરવાનો હુકમ આપે છે બધાને, એમાં એના નબીને વ અકીમિસ સલાહ, તું પણ મારા હબીબ તું પણ નમાઝને કાયમ કર. તો આપણે જુએ કે જે નમાઝ કાયમ કરવાનો હુકમ ખુદાએ રસૂલે ખુદાને આપ્યો છે, એ રસૂલા નમાઝના બારામાં શું કહે છે? માલુમ પડે છે કે રસૂલે કરીમ જે નમાઝના બારામાં આપણને ઓળખાણ આપશે, એનો મતલબ હું એમ સમજુ છું કે ખુદાએ જે નમાઝને કાયમ કરવાનો હુકમ આપ્યો છે એવી નમાઝ મારી તમારી કરવાની આપણને કોશિશ કરવી જોઈએ. હવે જો રસૂલ આ નમાઝની વ્યાખ્યા, ઓળખાણ મને તમને કઈ રીતે કરે છે? સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલે કરીમ ઇરશાદ ફરમાવે છે, કહ્યું જઅલલ્લાહુ જલ્લ સના, ખુદાવંદે કરીમે એના વખાણ પુષ્કર છે. જઅલલ્લાહુ જલ્લ સના કુર્રત ઐની ફી સલાહ, ખુદાવંદે કરીમ જેને જે વખાણને પાત્ર છે, પ્રશંસાને પાત્ર છે, એણે ખુદાએ મારી આંખોની ઠંડક નમાઝમાં નાખેલી છે. ફી સલાત કુર્રત ઐની, મારી આંખોની ઠંડક ખુદાએ ક્યાં રાખેલી છે? નમાઝની અંદર રાખેલી છે. ખુદાએ રસૂલને કહ્યું નમાઝ કાયમ કર. હવે રસૂલ કહે છે કે મને આ નમાઝ જ્યારે મળી ગઈ છે તો એ નમાઝને હું કઈ રીતે સ્વીકારી રહ્યો છું? ખુદાએ નમાઝમાં મારા માટે મારી આંખોની ઠંડક રાખેલી છે. વહબ્બા ઇલૈય સલાત, અને ખુદાએ મારા માટે નમાઝને એટલી મહેબૂબ રાખેલી છે કે આ નમાઝને હું પસંદ કરવા લાગુ. બિલકુલ એ જ પ્રમાણે કમા હબ્બા, કે પ્રમાણે અત્તામુ ઇલલ જૌઆન વલમાઉ ઇલલ ધમઆન. ખુદાવંદે કરીમે આ નમાઝને મારા માટે એટલી પસંદીદા બનાવેલી છે, મહેબૂબ તરીન બનાવેલી છે કે મારો જીવ હંમેશા નમાઝની અંદર જ પડ્યો હોય છે. બિલકુલ એ જ પ્રમાણે, જે પ્રમાણે ભૂખ્યાને ખોરાક બહુ જ પસંદ હોય છે, જે પ્રમાણે પ્યાસાને પાણી બહુ જ પસંદ હોય છે, પણ ફરક એટલો જ છે ફએદા અકલ શબઆન ફએદા અકલ જૌઆન શબઅ, પણ ભૂખ્યો જ્યારે ખાય છે તો એનું પેટ ભરાઈ જાય છે. વએદા શરબ અધમઆન રોહ, અને પ્યાસો જ્યારે પાણી પી લે છે તો એનું પ્યાસ બુઝાઈ જાય છે. ખુદાએ મને અને નમાઝના વચમાં એવી કશિશ, ખેંચમતાણ એ પ્રમાણે રાખેલી છે, જે પ્રમાણે ભૂખ્યો ખોરાક તરફ ખેંચાય છે, જે પ્રમાણે પ્યાસો પાણી તરફ ખેંચાય છે. ભૂખ્યો ખાય છે તો પેટ ભરાઈ જાય છે, પ્યાસો પીએ છે તો એની પ્યાસ બુઝાઈ જાય છે. વઅના લા અશબઉ મિન સલાત, પણ હું તમારો નબી નમાઝથી ને મારું પેટ નથી ભરાતું. સવાલ, જે ખુદાએ રસૂલે ખુદાને નમાઝ પડવાનો હુકમ આપ્યો યા કાયમ કરવાનો હુકમ આપ્યો, એ આ નમાઝની ઓળખાણ મારા તમારા સામે આ પ્રમાણે કરે છે. મારી રસૂલે કહ્યું નમાઝ પડી પડીને પેટ નથી ભરાતું. આ છે નમાઝ કાયમ કરવાના તરીકાઓમાંનો એક તરીકો. મારા માટે નમાઝ શું છે? મોટો ભાર છે. જેમ જલ્દી ખતમ થાય એમ સારું.
ને રસૂલ શું કહે છે? વા અના લા અશબઉ મિન સલાત, હું નમાઝથી ને મારું પેટ, સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर। मारू पेट नमाज पढ़ी पढ़ीने નથી ભરાતું। માલુમ શું પડે છે કે નમાઝને કાયમ કરવા માટે કોઈ બીજી વસ્તુની જરૂર છે, જેનું વિષય મને પડવું નથી પણ ઈશારો કરવો છે કે નમાઝ પઢી પઢીને મારું પેટ નથી ભરાતું। તો શું રસૂલે ખુદા એમ કરતા હતા કે દિવસની વાજિબ નમાઝ કેટલી છે? આ છોકરો કેટલે? 17, માશાઅલ્લાહ। દિવસની વાજિબ નમાઝ 17 રકાત છે। તો રસૂલે કહ્યું નમાઝ પઢી પઢીને મારું પેટ ભરાતું નથી। શું તમને એમ લાગે છે કે રસૂલે ખુદા સુબહની 2 રકાતના બદલીમાં 4 યા 6 યા 8 પઢી લેતા હતા કારણ કે એનું પેટ નથી ભરાતું? રસૂલે ખુદા આ પોતાની ભૂખો પ્યાસને, કારણ કે ખુદ રસૂલે કહ્યું છે કે મને ખુદાએ નમાઝ એ પ્રમાણે પસંદ કરાવેલી છે જે પ્રમાણે ભૂખ્યાને ખોરાક અને પ્યાસાને પાણી। તો રસૂલ એમની પ્યાસ યા એમની ભૂખને કઈ રીતે પૂરી કરતા હતા? કહ્યું મારી નમાઝથી ને પેટ નથી ભરાતું। તો શું વાજિબ નમાઝને વારંવાર તકરાર કરતા? ઝોહર અસરની 8 રકાત હોય તો 16 પડતા, મગરિબ ઈશાની 7 હોય તો 17 પઢી લેતા। શું કરતા? તો જવાબ આપણા પાસે આવ્યો કે નમાઝને કાયમ કરવા માટેના તરીકાઓ ઘણા છે। એમની અંદર અગર નમાઝને પૂરતી કાયમ કરવી છે, મેં તમને સમજાવવાની કોશિશ કરેલી હતી કે આ નમાઝને કાયમ કરવાનો દાખલો ઉલમાએ કેરામ ટેન્ટ્સ, તંબુઓથી આપે છે। તંબુઓની અંદર અમુક થાંભલા જે હોય છે એ મેન હોય છે, પણ અમુક નાના નાના થાંભલાઓ પણ રાખવામાં આવે છે જેથી કરીને તંબુઓના પડદાઓ ત્યાંથી ત્યાં ન ચાલ્યા જાય। એટલા માટે શરીયતે ઇસ્લામની અંદર વાજિબ નમાઝ સિવાય 11મા ઇમામ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામના ને એક હદીસ બધાને યાદ હશે, એ પૂરી હદીસની વ્યાખ્યા નથી કરવી, પણ એમાં 11મા ઇમામે મોમિનની નિશાનીઓમાંથી એક નિશાની બયાન કરેલી છે કે મોમિન કેટલી રકાત પડે? બિસ્મિલ્લાહ, અને ખબર છે બિસ્મિલ્લાહ 51, 51 રકાત। દિવસની 51 રકાત તો આપણે પડવાના નથી, 17 ધક્કા મારી મારીને પડાય છે। પણ આ એટલું તો ખબર છે કે આ 51 રકાત કઈ છે, એને ગોતવા જાવું મને નથી ખબર। આ વર્ષે હું હજમાં ગયો હતો અને હજમાં મેં તકરીરો નમાઝના બારામાં કરેલી હતી, તો ઘણા ખરા મારા પાસે આવ્યા, કહ્યું શેખ આટલા વર્ષ વીતી ગયા, ધોરા બાલ આવી ગયા, નાફેલાના બારામાં મેં સાંભળ્યું પણ નથી। તો 17 વાજિબ હોય ને 51 કરવી હોય તો બીજી કેટલી ઘટે? 34 ઘટે। 34 રકાત કઈ કઈ છે દીકરા? બિસ્મિલ્લાહ, મદદ કરું છું। એમાં 11 નમાઝે શબ છે, એટલે 34 માંથી 11 નીકળી ગઈ, કેટલી રહી? હજી 23 રહી। એ 23 બધી ક્યાં રાખેલી છે? આ 23 બીજી રકાતો રાખેલી ક્યાં છે? મુસલમાન મને મારી નમાઝને કાયમ કરવી છે, એવી નમાઝ બનાવી છે કે જે નમાઝને ખુદા ઠુકરાવે ના બલકે એને સ્વીકારે, અને આ એ જ તરીકો છે નમાઝને કબૂલ કરાવવાનો। પણ 23 ક્યાં છે? મૂકી તમે બોલો। હા નહીં, નાફેલા બધી ઠીક। યા અલ્લાહ, સુબહની કેટલી છે નાફેલા? 2 રકાત। ઝોહરની કેટલી છે નાફેલા? 8 રકાત। અસરની કેટલી છે નાફેલા? 8 રકાત। મગરિબની કેટલી છે નાફેલા? હા 4 રકાત। ઈશાની કેટલી છે નાફેલા? 2 રકાત। કેટલો થયો ટોટલ? 24 થઈ ભાઈ, તો આ તો 52 રકાત થઈ ગઈ। 11મા ઇમામે કહ્યું છે 51 રકાત, ખોજા શિયાસના શ્રી હિસાબ કરે તો 52 રકાત, યાને ઇમામ કરતા પણ આગળ। પણ આ 24 નથી, હકીકતમાં 23 છે। શા માટે?
કારણ કે ઈશાની 2 રકાત નમાઝ બેસીને અને એનો મસલો પણ બયાન કરી દઉં. આયતુલ્લાહ સિસ્તાનીનો ફતવો આ નમાઝના બારામાં છે કે એહતિયાતે વાજિબ છે કે આ નમાઝને બેસીને જ પઢવામાં આવે. હવે આની વ્યાખ્યા આપણા પાસે સમય નથી, મેં ફક્ત ઈશારો કર્યો. મુસલમાન, તારી નમાઝને બહેતર બનાવવા માટે નમાઝને કાયમ કરવાની છે. અને નમાઝ કાયમ કરવાનો એક તરીકો જે પ્રમાણે રસૂલે કહ્યું કે બંદો જ્યારે નમાઝ પડે તો નમાઝ પડીને એનું પેટ ન ભરાય. એક સલવાત પડી મુહમ્મદ આલે મુહમ્મદ પર. એટલે આપણે સાથમાં મળીને નબીઓ ઇમામોથી સવાલ કર્યો કે અમને અમારી નમાઝની બહુ ચિંતા છે, તમે અમને બતાવો કે કઈ વસ્તુથી અમે પરેઝ કરીએ, કઈ એવી વસ્તુઓ છે જેનાથી અમારી નમાઝ નાકાબિલે કબૂલ છે ખુદાની બારગાહમાં. તો આપણે પહેલું બયાન કર્યું, બિસ્મિલ્લાહ ફાઝલભાઈ, મા બાપના હકમાં કોતાહી અગર થઈ, મૌલાએ કાયનાત બયાન કરે છે અકબરુ ફરીદા અલ બિરરુ બિલ વાલિदैन, મોટામાં મોટી વાજિબાત મા બાપ સાથેની નેકી છે. મા બાપના હકમાં ક્યાંય કોતાહી થઈ તો નમાઝ કબૂલ નથી. બીજું, ગીબત, બંદાનો હક ખુદાને ગવારા નથી. જેણે ગીબત કરેલી 40 દિવસ સુધી એની નમાઝો સ્વીકારવામાં નહીં આવે. ત્રીજું, ચોથું, અલ્લાહ, આટલી રાડું પાડું શું કામની યાદનારી હતો. નમાઝને હલકી સમજવી અને રૂકુઓના ઢગલા વારવા, જે પ્રમાણે કપડાને આ પ્રમાણે ડુચ્ચો વારી લેવો. આ 3 અને 4 નમાઝને એટલી હલકી સમજવી, નાના સમયનો ખ્યાલ રાખવો, જ્યારે મનમાં આવે ત્યારે પડી લેવી. અને 5મું ક્યાં આવ્યા હતા? હા, શરાબ, દારૂ. અઝીઝાને મુહતરમ, આપણે ગઈકાલે બયાન કર્યું કે શરાબ કોમની અંદર એક એવી બીમારી છે કે જેનાથી ને શૈતાન ઝઘડાઓ, કજિયા, કંકાસ, બેદિલીને, કીના અને ઈર્ષાને ફેલાવવા ચાહે છે. એટલા માટે આ બંદાએ ખુદા, તું ચેતીને ચાલજે, આ બીમારીને ક્યારે તારે કોમની અંદર આવવા ન દેજે. અને શરાબ કરતા પણ છે બદતર, જેના માટે રસૂલે કહ્યું કાશ આપણી કોમ આટલી દિલચસ્પી ઇલ્મના બારામાં અને પોતાના મઝહબના બારામાં ધરાવતી હોત. મારી જિંદગીમાં ગઈકાલે જેટલા સવાલ આવ્યા છે એટલા કોઈ દી નથી આવ્યા. બધાય પૂછે છે, બધાય. ઓલી ડ્રગની રિવાયત છે ને કઈ કિતાબમાં છે? રસૂલે કહે સયાતી ઝમાનુન અલા ઉમ્મતી યાકુલુના શૈયન ઇસ્મુહુલ બંજ. એ રિવાયત જેને ખપતી હોય હમણાં પણ આપું. મીઝાનુલ હિકમામાં પણ છે, મુસ્તદરકુલ વસાઇલમાં પણ છે. પણ ગઈકાલે એક નવી શોધ થઈ મારી હિસાબ કિતાબ પ્રમાણે કે રસૂલે જે બંજની વાત કરેલી હતી એ જમાનાઓ જેમ બદલાતા ગયા, આ બંજ આસ્તે આસ્તે ગંજ થઈ ગયું અને આપણી ભાષામાં ગાંજો થઈ ગયું. પણ રસૂલને ખબર નહોતી કે આ ઈસ્ટ ઓફ આફ્રિકાની અંદર આ બંજ છે એ બંજ જ રહેશે, એટલે એનું નામ અહીંયા છે બાંગી. હે, ફેર છે બાંગી અને બંજમાં જરા 19-20નો ફરક નથી. મુસલમાન, અગર આ તારી જિંદગીની અંદર છે તો તે ગઈકાલે રિવાયત સાંભળી લીધી, ચેતીને ચાલજે. નમાઝો કબૂલ નહીં થાય અને આ શરાબની અંદર અગર તું ફસાઈ ગયો, રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાંગી કે ના લો સાંભળો, રસૂલે કરીમ ઇરશાદ ફરમાવ્યો છે, કહ્યું ઇન્ના શારિબલ ખમ્ર લા તુસદ્દિકુ ઇઝા હદથ. શરાબી અગર તમારા સાથે વાતો કરે તો લા તુસદ્દિકુ, એની વાતને માન્ય ના રાખજો. ઇન્ના શારિબલ ખમ્ર લા તુસદ્દિકુ ઇઝા હદથ વલા તુઝવ્વિજુ ઇઝા ખતબ. શરાબી અગર તમારે ત્યાં તમારી દીકરીનો હાથ માગવા આવે તો એની શાદી પણ ન કરાવો. અહીંયા જમાતમાં શાદી કરવી હોય શું હોય? બહારથી આવે ભલામણ પત્ર ખપે, શાદીનો ચોપડો હોય ને બધું હોય, બધે કોર સરખું હોય. લા તો સૌજુ, એની જિંદગીમાં શરાબ હોય
એની શાદી ન કરાવી આપો. વલા તાઉદુ ઇઝા મરદ, શરાબી બીમાર પડે ને તો એની ઝિયારત કરવા ન જાઓ. અને તમને સમજાવવા માટે એક શબ્દ વાપરું છું, બીમારની અંદર અગર શરાબી સડતો હોય, સડતો સમજો, ઈ સડતો હોય તો એને સડવા દ્યો. રસૂલ કહી રહ્યા છે લા તાઉદુ ઇઝા મરદ વલા તહદુરુ ઇઝા માત. શરાબી મરી જાય તો એની તશીએ જનાઝા, દફન ક્રિયાની અંદર હાજરી ન આપો. વલા તમિનુહુ અલા અમાના, અને શરાબીને ક્યારે અમાનત ના સોંપજો. અજીબ, વાજિબે કિફાઈ છે ગુસલ દેવું, દફનાવું નથી. છે, પડ્યું હતું 2 વર્ષ મોર કે નહોતું પડ્યું? પડ્યું હતું. એ ભાઈ, આ આટલી મઝમ્મત રસૂલ કરી રહ્યા છે શરાબીની, એનું કારણ શું? એ જ કે કોમની અંદર આ બીમારી ન આવવા પામે. આ એવી બીમારીઓ છે કે જેનાથી બધાય જલીને રાખ થઈ જશે. અને એની દલીલ હું નથી, રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. રસૂલની હદીસ છે, આપે ઇરશાદ ફરમાવ્યો ઇન્ન શારિબલ ખમ્ર કલ કિબ્રીત ફહદરુ. કિબ્રીત સમજો? યા કોક બોલ્યું ઇંગ્લિશમાં, બિસ્મિલ્લાહ. મચ બોક્સ, બાકસ, બારે ને બાકસ. મેં તમને આગલી પાછલી મજલિસોમાં કીધું છે, અમારે બાકસ બીજે ક્યાંક વપરાય, યકોનીમાં જ નહીં. અમારે ઘણાના નામ પણ બાકસ હોય, પણ સાથે યો નાખી દેવાય, બાકસ યો. એટલે જ્યાં ઈ જાય અહીંયા બધે કોર આગ લગાડતો જાય. ઝઘડા કરવા વાળો, સુખનચીની કરવા વાળો, નમામ. રસૂલે બાકસ કેને કહ્યું છે? કહ્યું શરાબી જે છે એ બાકસના બરાબર છે, તમે દૂર રહેજો. આ બાકસના કારણે કિબ્રીત છે એ તમને જલાવીને રાખ કરી નાખશે. આ જહન્નમ પહેલા અહીં તમારી જહન્નમ કોમમાં બની જશે અગર શરાબ તમારી જિંદગી આ કોમમાં આવી ગયું તો શરાબ 5મી વસ્તુ જેનાથી ને નમાઝોને ખુદાવંદે કરીમ સ્વીકારવાને તૈયાર નથી. આજે 6ઠી વસ્તુ, આ પણ રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે અને કહ્યું અસ્સલાતુ મા અકલિલ હરામ કલ બિનાય અલા રમલ. અસ્સલાત મા અકલિલ હરામ કલ બિનાય અલા રમલ. જે માણસ નમાઝો પડે છે પણ હરામની રોજી એના પેટમાં જવા દે છે, એનો દાખલો બિલકુલ એના જેવો છે કે એ પોતાની મેળી, પોતાની ઇમારત કેના ઉપર બનાવે છે? દલદલની ધૂળ ઉપર. દલદલ સમજો? અલ્લાહુ અકબર. દલદલ એટલે એમાં પગ મૂકો ને તો ગરતા જાવ અંદરમાં, કીચડ. જે માણસ અસ્સલાતુ મા અકલિલ હરામ, હરામની રોજી સાથે જે માણસ પોતાની નમાઝોને અદા કરે છે એ એમ સમજી જાય કે આ નમાઝની એની ઇમારત બિલકુલ એના જેવી છે જે પ્રમાણે ઘરને દલદલ ઉપર, ધૂળ ઉપર, માટીના ઉપર બનાવવામાં આવે. અઝીઝાને મોહતરમ, આ તો બહુ જ આસાન છે કે હલાલની રોજી માટે મને ને તમને કેટલી મહેનત કરવી જોઈએ. નમાઝનો દારોમદાર આ રોજી ઉપર છે. એટલે ખુદાએ સખત હુકમ કુરાન મજીદમાં કર્યો છે. પરવરદિગારે આલમે સૂરે અબસા કુરાન મજીદનો 80મો સૂરો, આયતનું નિશાન છે 24, ચેપ્ટર 80 વર્સ નંબર 24. ખુદા એમની અંદર કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફલયંદુરિલ ઇન્સાનુ ઇલા તાઆમે. આવી આયત, ફલયંદુરિલ ઇન્સાનુ ઇલા તાઆમે. બંદાની જવાબદારી છે કે એ થોડી નજર કરે કે એનો ખોરાક શું છે, એનો તામ શું છે. અઝીઝાને મોહતરમ, તાવીલની અંદર જઈએ તો સાદિક આલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ આ તામનો મતલબ મને અને તમને સમજાવવા માટે સંજોગ અનુસાર બતાવ્યું કે તામથી એક બીજો મતલબ છે અને એ છે ઇલ્મ.
મિમ્મન તઅખુદૂનહુ, એ પણ બંદાની જવાબદારીમાં જશે કે ફલ યંદુરિલ ઇન્સાનુ ઇલા તઆમે, ઇન્સાનની જવાબદારી છે એ શું ખાઈ રહ્યો છે, શું ખોરાક છે. શું ખોરાકનો મતલબ એ છે કે બંદો એ પણ જોઈ કે એનું ઇલ્મ ક્યાંથી લઈ રહ્યો છે. ખોરાક, અગર આ ખોરાકના બારામાં મેં ચિંતા ન કરી તો આ નમાઝની કિંમત નથી અને નમાઝને ખુદા સ્વીકારવાને તૈયાર નથી. પણ આ હદીસ તો કાંઈ વાંધો નથી, કારણ કે આમાં ઘરની જ વાત થાય છે, હા, નમાઝની જ વાત થાય છે. આના કરતાં ઉમદા પડવું. એક બીજી હદીસની અંદર રસૂલ ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે ને, કહ્યું મન અકલા લુકમતમ મિનલ હરામ લા તુકબલો સલાતુહુ વલા સિયામુહુ વલા દુઆઉહુ 40 યૌમ અવ લૈલા. જે માણસ એક કોરિયો, એક લુકમો હરામનો પોતાના પેટમાં નાખશે તો એની 40 દિવસ અને રાત સુધી ન દુઆઓ કબૂલ થશે, ન રોઝાઓ કબૂલ થશે, ન નમાઝો કબૂલ થશે. હરામનો લુકમો મુસલમાન. પણ આપણે બધાય હલાલની કમાણી વાળા છે. હવે એક રિવાયત બયાન કરું છું જે 2 વર્ષ પહેલા બયાન કરી લીધી, આજે પાછી આવી છે આપણા વિષય માટે. પણ આ ફતવો નથી, વળી અહીંયાથી નીકળું તો બધે ગરદન પકડે. આ ઇમામે બયાન કરેલું છે કે ઇમામની નજરમાં હરામની રોઝી એટલે શું. કારણ કે હરામનો લુકમો અગર પેટમાં ગયો તો 40 દિવસ સુધી નમાઝો, રોઝાઓ, દુઆ કબૂલ થવાને લાયક નહીં રહે. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ ઇરશાદ ફરમાવે છે, કહ્યું હરામની રોઝી 5 પ્રકારની છે. 5 પ્રકાર. એક, જે ખુદ હરામ વસ્તુઓ જે છે એનો ઉપયોગ કરવો. એમાં શરાબ આવી ગયું, તમારી બાંગી આવી ગઈ, સુવર આવી ગયું, કૂતરાઓ આવી ગયા, સાપ, ઉંદર, આ બધું આવી ગયું. ઉંદર ખાવ છો? નથી ખાતું? એક સલવાત પડી મોહમ્મદ વાલી મોહમ્મદ પર. આ બધું એમાં આવી ગયું. આ એક હરામની રોજી. હવે બીજી સાંભળો. 6 ઇમામ ઇરશાદ ફરમાવે છે, અમારી નજરમાં આ પણ હરામની રોજી છે. કઈ? એ રોજી જેના કારણે બંદાનું કોઈ વાજિબ કામ છૂટી જતું હોય અને એના બદલીમાં એની રોજી આવતી હોય તો આ રોજી પણ હરામની છે 6 ઇમામની નજરમાં. કેટલા એવા કામો છે કે જેના કારણે મને પગાર તો મળે, મારી તનખાઓ આવે, પણ વાજિબ નમાઝો છૂટી જતી હોય, રોઝાઓ છૂટી જતા હોય. અને હજ દર વર્ષે માશાઅલ્લાહ દારે સલામ લાજવાબ છે હજમાં. આ હદીસ સાંભળી લો, વચમાં આવી ગઈ છે એટલે એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. રસૂલ કરીમ ઇરશાદ ફરમાવે છે, કહ્યું મન માત વલમ યહિજ, જે અલ્લાહની રહેમતે પહોંચી જાય, મન માતા વલમ યહિજ, જાણી જોઈને અલ્લાહની રહેમતે પહોંચી જાય પણ હજ કરવાનો મોકો આવે ને હજ ન કરે, મન માતા વલમ યહિજ ફમન ફલ્યશા ફલ્યમુત નસરાનિયન ઔ યહૂદિયા. એ ઇસ્લામ ઉપર મરશે જ નહીં. મારી તમારી ધંધા રોજ વર્રાના વેપારનો કાર્યક્રમ એવો હોય છે કે કોઈને પણ વાત કરો, ભાઈ ખુદાના વસ્તે હવે તારો એક પગ કબરમાં હાલ્યો ગયો, કમર આખી ઝૂકી ગઈ છે, આ હજની વાજિબાત છે એને તો અદા કરી આવ. સીધો જવાબ તૌફીક નથી. ખુદા લબ્બેક નથી કહેતો, લબ્બેક હજી નથી આવ્યું. ક્યાંથી કે તારું લબ્બેક ઓલા ખામણા ખોલવા બંધ અને ગણવામાં છે? અહીંયા લબ્બેક આવ, મેં હાજર હું, મેં હાજર હું, મેં હાજર. મુસલમાન 6 ઇમામની નજરમાં જે રોજીના કારણે વાજિબાતો છૂટી જતી હોય એ પણ હરામની. ત્રીજું, જે કામ ધંધાના કારણે, રોજીના કારણે હરામ કામને કરવું લાઝિમ થઈ પડે, ઈ રોજી પણ હરામની.
તેના દાખલા સૌથી સરસ દાખલા મર્દો માટે દાઢી, મા બહેનો માટે પડદો, અને બાકીના ઘણાય છે. મુસલમાન, અગર તારી એવી રોજી આવી રહી છે કે જેના કારણે તને હરામ કામ પણ કરવું પડે છે, તો યાદ રાખજે છઠ્ઠા ઇમામની નજરમાં આ રોજી જે છે એ પણ હરામની રોજી છે. સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ચોથી હરામની રોજી એ છે, છઠ્ઠા ઇમામે કહ્યું કે જે લોકો શરીયતનો લિહાઝ નજીસ પાકનો નથી રાખતા, ખાસ કરીને બાવરચી ખાનામાં, રસોડામાં, જકોની મા બહેનો લોકોને શું ખબર છે કે ફલાણું કામ એની પાકીઝગી કેમ થાય, એટલે મેં તમને પૂછ્યું ઉંદર ખાવ છો? ઉંદર જો ઠામને અડી જાય તો કેમ પાક કરાવાય? અહીંયા તો ઉંદર હશે જ નહીં, દાર સલામમાં ફરિશ્તાઓ જ ફરે છે. હા, અગર ઘરની અંદર ઉંદર આવીને ઠામમાં આવીને એની કબર બનાવી નાખે તો એને પાક કઈ રીતે કરાવાય? અગર ઈ મને નથી ખબર, એવા વાસણમાં ખાવું કે જે નજીસ છે, આ નજાસતના કારણે રોજી હરામની થઈ શકે એમ છે. એટલે છઠ્ઠા ઇમામે કહ્યું શરીયતના જે પાકો નજીસના અહકામ છે એને જ્યારે મુસલમાન નથી જાણતો અને ન જાણવા પછી એ ખોરાકને પેટમાં નાખે, આ પણ હરામની રોજી. પાંચમું, મુસલમાન જેટલો પૈસો હરામમાં વાપરે છે અને જ્યારે ખુમસો ઝકાત અદા કરવાનો સમય આવે છે તો કારણ કે એ પૈસો વપરાઈ ગયો હોય છે, એનો હિસાબ કિતાબ ખુમસો ઝકાતમાં નથી આવતો, નથી જો એ નીકળે છે કે એના માલમાં કોકનો હકને ફાતિમા બાકી રહી જાય છે, આની નમાઝ પણ કબૂલ થવાને લાયક નથી, કારણ કે આ પણ હરામની રોજી છે. એટલા માટે મુસલમાન, શુરુમાં આપણે બયાન કર્યું કે નમાઝને અદા કરવા માટે સવાલ કર, તારા કપડા જે નમાઝના છે એમાં કોઈનો હક નથી, પાણી જે ઉપયોગમાં છે કોઈનો હક નથી, જેને ત્યાં નમાઝ પડવી છે એની ઇજાઝત છે યા નહીં, મારી નમાઝ માટે કોઈનો હક અગર બાકી રહી જાય તો એ નમાઝ સ્વીકારવાને તૈયાર નથી. એટલે માસૂમીન અલૈહિસ્સલામે કહ્યું હરામની રોજી 40 દિવસની નમાઝ કબૂલ નહીં થાય. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પણ આપણને ખબર નથી ક્યાંથી આવી જાય, અને આના માટે બહુ સ્માર્ટ પણ બનવાનું નથી. હે, દરરોજ જાત જાતના સવાલ આવે છે, મને નામ નથી ખબર, નામ લેવા પણ મુનાસિબ નથી. બધે મારી સાથે ફરે છે ને બધે મમદુભાઈ, શેખ અહીંયા ખવાય, અહીંયા ખવાય, અહીંયા ના ખવાય. હા, બહુ સારું, બધાય કોર ખવાય, પણ ધ્યાન રાખવાની. રસૂલે કરીમે કહ્યું છે અમુક વસ્તુ એવી છે કે તારા માટે જરૂરી છે, અગર તું એમાં બહુ માથું મારીશ ને તો ડૂબી જઈશ, બરબાદ થઈ જઈશ. એ શરૂ ક્યાંથી કરું? તમારાથી. એમ છે, બાજુમાં બેસો. શરૂ કરી આલિમથી. રસૂલે કહ્યું કોઈ દી એવા આલિમની તલાશમાં ના નીકળજો જે આલિમ પૂરતું જેટલું બોલે છે, જેટલું કહે છે એના ઉપર અમલ કરતો હોય. એક દુનિયામાં તમને એવો આલિમ નહીં મળે જે 100% જે કહે છે એના ઉપર અમલ કરે છે. એવા આલિમને ગોતવા ગયા તો તમે આલિમ વગરના રહી જાશો, ને તમને આલિમની જરૂર છે, રસૂલ કહે છે. બીજું, દોસ્ત. કોઈ દી એવા દોસ્તની માંગણી તલાશમાં ના જાજો કે જે દોસ્તમાં કોઈ પણ જાતની ખોટ ન હોય. અગર આવો દોસ્ત ગોતવા નીકળ્યા તો ક્યારે પણ નહીં મળે, અને નતીજો એ નીકળશે કે તમે દોસ્ત મિત્ર વગરની જિંદગી બસર કરી નાખશો. મિત્ર જિંદગીમાં જરૂરી છે, આલિમ જરૂરી છે, મિત્ર, દોસ્ત, ફ્રેન્ડ જરૂરી છે. ત્રીજું, દુનિયામાં કોઈ દી એવો અમલના પાછળ ન દોડજો કે જે 100% ઇખલાસ લિલ્લાહ હોય. અગર આવો અમલ કરવાની અંદર ગયા તો અમલ કરતા ભૂલી જાશો અને ક્યારે અમલ વગર ના રહી જાશો. તમારો હું મારો દાખલો આપું. ફર્ઝ કરો કે મને ઘણી આયતો આવડે છે કુરાનની,
હવે હું આયતો ના પડું ને એમ આમ પડે જાઓ બધું બયાન. તમે મિંબર ઉપર છે મૌલાનાજી કે બધું સાચું જ હોય ને, કે હોય કાંઈ ખોટું? ના હોય. કેમ ના હોય ભાઈ? હોય. પણ હવે આપણે શું કરીએ કે બધાને દેખાડી દે જો આયતો કેટલી આવડે છે, એટલે આપણી નિયત છે અહીંયા કંઈક તબલીગ કરે. પણ આમાં 1-2% ખોટ છે નિયતમાં, કે જો મને આયતો કેટલી આવડે છે. હવે જો હું આમ કરું કે આ તો યા ખુદા આમાં ઇખલાસ નહીં થાય તો એ મજલિસ પડાવું, મિક્સ ખાવ મમ દુનિયા બેઠો રહો, આ તો ઇખલાસ વગરનું થશે. મજલિસ આજની નહીં પડી શકાય, કારણ કે એમાં જરાક ઇખલાસનો ભાગ કમી ઓછો થઈ જશે. એટલે રસૂલે કહ્યું એવા અમલ ક્યારે ગોતવાની તલાશ ન કરજે કે જે 100% ખાલિસ પ્યોર હોય. અગર આવા અમલ તું કરવાની કોશિશ કરીશ તો કોઈ અમલ તારા હાથે નહીં આવે અને તારો અમલ નામું ખાલી જ રહેશે, સાવ ખાલી. અને ચોથું શું? આપણો વિષય. ક્યારે પણ એવા ખોરાકની તલાશમાં ના નીકળજે જે 100% હલાલ હોય, જેમાં શુભા ના હોય, થોડો શક ન હોય. અગર આવો ખોરાક તું ગોતવા નીકળ્યો તો તું ખાવા પીવા વગર રહી જાય અને જિંદગી જીવી પણ નહીં શકે, કબર ભેગો થઈ જઈશ. એટલે શું આ હદીસ પડું છે એનો મતલબ એમ કે જ્યાં હોય જઈને ખાઈને બેસી જાઓ. ઇન્ડિયા જાઉં ને, ઇન્ડિયા દર વર્ષે જાઉં છું. હમણાં નવા દેશો એ લોકોને વેપાર પાણી બંધ હોય ને નવું નવું શીખા છે. સઉદિયા ચાઇનીઝ માર્કેટમાં જેટલા બિસ્મિલ્લા મોટા મોટા આવે એટલા લઈ લે, દુકાનમાં નાખી દે. કુરાનના સૂરા લટકાવેલા હોય, આપણા જેવા તો સૂરા જોઈ બિસ્મિલ્લા. મુસલમાનની હોટલ છે, અંદર સીધા. એ કહી રહ્યો છો? નહીં. અમરુન બૈન અમરેન લા ઇફરાત વલા તફરીત. ના સાવ પોપાભાઈનું બોલો. હા, હવે શબ્દ તમારો મોમુભાઈ, લોફળ. સાવ લોફળ ખાતું પણ નહીં ને એક્સ્ટ્રીમિઝમ પણ નહીં, કારણ કે બે દાખલા આપણને ઇમામોએ આપ્યા છે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, મૌલાએ કાયનાત કહે છે કે અગર એક કૂવામાં શરાબનું એક ટીપું પડી જાય, એ કૂવામાં ડોલ નાખીને પાણી સિંચવામાં આવે અને પાણીને એક ખેતીમાં રેડવામાં આવે અને એ ખેતીમાંથીને ઘાસ અને અનાજ ઉગે, એ ઘાસને ખવડાવવા માટે એક ભડવાર, શેપર, એક ભડવાર પોતાના જાનવરો અને લશ્કરને લઈને આવે, જેની સંખ્યા 100 માથાની હોય અને 100 ઘેંટાયા બકરા આવે. એ બકરાઓ આવીને ઘાસને ચારે અને 100 બકરામાંથીને એકને ઝબાહ કરવામાં આવે ને અલીને કહેવામાં આવે કે લો ગોશ, તો અલી આ ગોશને અડશે નહીં. આ અલીનું છે હરામ રોઝી પ્રત્યેની પરેઝ. કે કૂવામાં એક ટીપું શરાબનું પડે, એ પાણી ખેતીમાં જાય, એના ઉપર જાનવરો આવે, એ પણ એટલા બધા કે 100ની સંખ્યામાં, અને એમાંથી ને એક જાનવરને કાપવામાં આવે તો અલીએ કહ્યું કારણ કે આમાં થોડો ધબ્બો નજીસ હરામનો છે, અલી નહીં ખાય. તો આપણે અલી જેવા તો નથી, પણ એક વસ્તુનું ધ્યાન રાખજે મુસલમાન, તને હલાલ અને હરામ રોજીનું ભાન શા માટે નથી રહેતું? કારણ કે તારો દાખલો ક્યારે ક્યારે જાનવર જેવો થઈ જાય છે. મેં તમને બયાન કર્યું હતું, નમાઝ છે ઇન્સાન માટે. જાનવરને કઈ હોય હલાલ નજીસ આ તે? તમે કોઈ તમારે અહીંયા છે બધે જાનવર જેના જેના છે? ગધેડાઓ પાડે છે કોઈ અહીંયા? બીજું શું પાડતા હો તમે? ખોજાઓ. કુકડા પાડે છે કોઈ? આ કુકડી આવીને કોઈ દી તમને પૂછ્યું કે આ ઘાસ હલાલ છે કે હરામ, કે આ નજીસ છે, આ તારા પોતાનું છે, તું મને ખવડાવે છે, કંઈ પૂછે છે તમને? આ લોકોને ત્યાં હલાલ હરામ કાંઈ નથી. એટલે ખુદાએ મને ને તમને આ જાનવર જેવા કીધા છે. ક્યારે? આયત પરવરદિગારે આલમ ચેપ્ટર 47 વર્સ નંબર 12. પરવરદિગારે આલમ
સૂરે મુહમ્મદની અંદર એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ચેપ્ટર 47 વર્સ 12 12મી આયત. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્નલ્લાહ યુદખિલુલ લઝીના આમનુ વઅમલુસ સાલિહાત જન્નાતિન તજરી મિન તહતિલ અનહાર. ખરેખર ખુદાવંદે કરીમ જે લોકો ઈમાન લાવ્યા છે, નેક અમલને અંજામ આપશે, એમને જન્નતની અંદર જગા આપશે, એવી જન્નતો કે જેના નીચેથી ને નહેરો જારી થશે. વલ્લઝીના કફરુ, પણ જે ઇનકાર કર્યા છે, જે માનવાને તૈયાર નથી, વયતમત્તાઉન, અને મોજ મજા કરે છે. કેટલી છે મોજ મજા? મામ્બોસ, દિલ્હી દરબાર, સુમીઝ, 10 to 10, અને કેટલી મોજ. વયતમત્તાઉન વયાકુલુના કમા તાકુલુલ અનઆમ, અને ખાય છે તો ઢોર માફક ખાય છે. આયત છે અહીંયા છે કે નહીં? ખુદાએ કહ્યું આ લોકો ખાય છે તો ઢોર માફક ખાય છે. વયાકુલુના કમા તાકુલુલ અનઆમ મસવન નાર, આ લોકોની જગા જહન્નમ સિવાય બીજું કાંઈ નથી. વન્નારુ મસવલહુમ. કેમ? કારણ કે ઢોરને ત્યાં હલાલો હરામ ન હોય, એને કાંઈ વસ્તુની ધ્યાન નથી રાખવાની. જે સામે આવ્યું હલાલ હજમ. મુસલમાન, તને ખબર પણ નહીં પડે. એટલે ખુદાએ હઝરતે ઇન્સાનને ઘણા મોકા ઉપર વિચારના વારામાં છે પણ જાનવરોનો દાખલો, પણ આ જે વિષય છે આ ચકુલા, ખુદાએ કહ્યું યાકુલુના કમા તાકુલુલ અનઆમ વન્નારુ મસવલ લહુમ. આ લોકોની સહી જગા ઠેકાણું આગ સિવાય બીજું કાંઈ નથી. કેમ? કારણ કે હલાલો હરામ આ લોકો ત્યાં કહે છે મોજ મજામાં પડ્યા છે, વિચારતા નથી પેટમાં જે જાય છે હલાલ યા નહીં. આમાં ખબર છે માસ્ટર કોણ છે? માસ્ટર ઓલો શૈતાન છે, એને ખબર છે. આ બધી હદીસો હું તમને બયાન કરું, રસૂલે ખુદાની બધી હદીસો બધી ઓલા શૈતાનને ખબર છે. એને કઈ મહેનત કરવાની જરૂર નથી. કઈ મને એમ છે કે મારી નમાઝો હું પડી રહ્યો છું, નમાઝોના ઢગલા ઉપર ઢગલા, એક નમાઝે જમાત મારી જાતી નથી, પણ એને ખબર છે આને પડવા દે ને. કેમ? કારણ કે એને હિસાબ કિતાબ ખબર છે. એ મોટી સ્કૂલમાંથી આવે છે, એની યુનિવર્સિટી જે છે એ અલગ કિસ્મની છે. એને ખબર છે જે પણ વસ્તુ, બચ્ચા 1 ને મલ્ટીપ્લાય પર 0 કરો તો કેટલા થાય? 0 થાય. અચ્છા, 1 ના બદલીમાં 10 મિલિયન મલ્ટીપ્લાય 0 હોય તોય 0 થાય. ખાતરી છે? અચ્છા, 2 મલ્ટીપ્લાય 0 એ 0 થાય ને 20 મિલિયન મલ્ટીપ્લાય 0 એ 0 જ થાય. એટલે એને ખબર છે કે આ બધાને જે કરવું હોય બધું કરે. આમાં એક વસ્તુ નાખી દઉં છું, મલ્ટીપ્લાય 0. જિંદગી પર નમાઝ પડતો રહે, પણ નમાઝ મલ્ટીપ્લાય 0 નાખી દઉં. હરામની રોજી એની જિંદગીમાં નાખી દઉં, એટલે જેટલું કરે બધું બરબાદ. અને અજબ મામલો છે. મને તમને એમ કે શૈતાનથી બચવું ઓના મામલામાં છે. શૈતાનથી બચજો. કેમ? હા, નાચવાનું અડ્ડું એને શું કહ્યું તમે? ડિસ્કો. તમે જાઓ છો કેમ? તમને ખબર છે નાચવાનું અડ્ડું એને ડિસ્કો. એટલે ડિસ્કો એટલે શું? શૈતાન આપણને ત્યાં દોરવે. આપણને એમ કે ડિસ્કોમાં જાવું એટલે શૈતાનનું કામ, ગીબતો કરવી એટલે શૈતાનનું કામ, કોઈની ચોરી કરવી શૈતાનનું કામ, ખરાબ કાર્યો કરવા શૈતાનનું કામ. અજબ છે, ખુદાએ શૈતાનના પગલાઓ તમને ખબર છે ક્યાં નાખ્યા છે? અજબ છે. કુરાન મજીદની આયતો. પરવરદિગાર આલમ સૂરે બકરા કુરાન મજીદનો બીજો સૂરો, આયતનું નિશાન છે 168, ચેપ્ટર 2 વર્સ નંબર 168. રાખો, એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આવી આયત આવી. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ યા અય્યુહન નાસ કુલુ મિમ્મા ફિલ અર્દ હલાલન તય્યબા ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين. أي લોકો ખાઓ જમીનમાંથી ને જે સારું સારું અને હલાલ છે. આયત છે ને આ,
જમીનમાંથી જે તૈયબ છે, હલાલન તૈયબા, જે સારું છે, સ્વાદિષ્ટ છે, જાત જાતની લીલોતરી છે, જાત જાતના વેજીટેબલ છે, જમીનમાંથી જે પણ તમને મળે છે હલાલ અને તૈયબ એને ખાઓ. વલા તત્તબિઉ ખુતુવાતિ શૈતાન. અજીબ, યા શૈતાનનું કામ શું? ઈ શું? ખુતુવાત. શૈતાનના ખુતુવાત, એના પગલાના પાછળ પાછળ ના જાજો. ઈ તમારો ખુલ્લામાં ખુલ્લો દુશ્મન છે. ખુદા મને આ ઇક્વેશન દે સમજાવે છે સ્કૂલમાં કે આ શૈતાનને ખબર છે આ જે મેં નાખ્યું છે ને, કોલું મિમન આર મિનલ આર, જમીનમાંથી હલાલ અને તૈયબ ખાવ, હલાલ ખાવ, પણ શૈતાનથી બચતા રહેજો. આ હલાલનો શબ્દ છે ને, ઈ ફક્ત એટલું જ છે, એને હરામ કરી નાખશે તો તમને ખબર પણ નહીં પડે કે તારી જિંદગીમાં શૈતાનના કામોમાંથી એક કામ એ છે કે તારી રોજીને હરામની કરાવી દે તો તારું બધું મલ્ટીપ્લાય 0 ઇક્વલ 0 0 0. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એટલા માટે જરૂરી છે મુસલમાન, નમાઝ અગર કબૂલ થઈ તો બાકીના અમાલ કબૂલ. અને છઠ્ઠી વસ્તુ જે નમાઝને ન કબૂલ કરાવવા વાળી છે એ હરામની રોજી છે. અરે નમાઝ શું, ઇન્સાન જાનવર બની જાય છે, જાનવર, જ્યારે એની પેટની અંદર હરામની રોજી જાય. આ કરબલાનો બનાવ નથી સાંભળતા આપણે અરબાબે મિંબરથી કે હુસૈને ખુતબો આપ્યો હતો ને કહ્યું હતું કે તમે મને નથી ઓળખતા, હું કોણ? હું રસૂલનો નવાસો, જન્નતના જવાનોનો સરદાર, ઝહરાનો લાલ. પણ બસ લકદ મુલિયત બુતુનકુમ મિનલ હરામ. તમારા પેટ શિકમ હરામથી ભરાઈ ચૂક્યા છે. એટલા માટે અઝાને મુહતરમ, આ નમાઝને જિંદા કરવા માટે અજીબ છે તારીખની અંદર હુસૈને આ નમાઝને જિંદા કરવા માટે, કારણ કે ઇન્સાનિયત અગર મેળવવી છે તો એ નમાઝથી મળશે. શબે આશુરમ તો કાલે છે, પણ આજે આ બયાન કરી દઉં છું કે જુઓ નમાઝ બંદાને કેવો બનાવી દે છે. શબે આશુરનું એક વાક્ય છે કે હુસૈન મઝલૂમ જનાબે ઝૈનબના ખૈમામાં દાખલ થઈ છે. શબે આશુરના એની પહેલાનું વાક્ય તમે કાલે સાંભળશો ઇન્શાઅલ્લાહ, પણ આ રાત વરાતનો વાક્યો છે. આજ ફેરે હુસૈન જનાબે ઝૈનબના ખૈમામાં દાખલ થઈ તો હુસૈન રોઈ રહ્યા છે, રડી રહ્યા છે. જનાબે ઝૈનબ અચંબ પામ્યા, કહ્યું ભાઈ હોવું તો એ જો કે તમો મને તસલ્લી આપો, તમો ઇમામ છો, પણ ભાઈ આજે એવું છે કે મને તમને તસલ્લી, ભાઈ તમે આખિરકાર શા માટે રડો છો? તો હુસૈને કહ્યું બહેન ઝૈનબ તારો આએ માજાયો ભાઈ હુસૈન રડે છે એના માટે કે આ ફોજે અશ્કિયા જે સામે ઊભી છે ને, મને એના ઉપર રહેમ અને તરસ આવે છે કે આ બિચારાઓ મુજ હુસૈનના કારણે જહન્નમમાં જશે. હુસૈન દુશ્મનો ઉપર રડે છે કે આ બિચારાનો હાલ શું થશે. એટલે હુસૈને અગર નમાઝનો દાખલો આપ્યો ના તો એ અલી અકબરથી શરૂ કર્યો. આમ તમે જોવા જાઓ કરબલાના મેદાનમાં એક શખ્સ છે, એમનું નામ છે મસરૂક. હર રોજ અઝાન જે આપતો એમનું નામ છે મસરૂક. જ્યારથી ને કરબલામાં આવ્યો છે ને કાફલો, ઇમામ હુસૈન પાસે એક શખ્સ છે જેનું કામ છે દરરોજ અઝાન આપવી. પણ રોઝે આશુરના હુસૈને મસરૂકને કહ્યું મસરૂક આજે મારો લાલ અકબર અઝાન આપશે. શા માટે? કારણ કે માણસો નમાઝ પડતા જોશે તો બધા એને જોશે, પણ મારો લાલ જ્યારે અઝાન આપશે તો મારું દિલ કહે છે કે હુસૈન પેગામ દેવા ચાહતા હતા. સામે એવા લોકો હતા કે જે રસૂલના જમાનામાં હતા. આ લોકોને રસૂલ યાદ આવી જાય કે તમને ખબર તો પડે તમે ક્યાં જઈ રહ્યા છો, તમે શું કરવા વાળા છો. આ હમ શકલે નબી જે છે એની આવાજ પણ તમારા નબી જેવી જ છે, એમની શકલો સુરત પણ તમારા નબી જેવી છે. અને નવજવાનોને પણ પેગામ કે ભર જવાનીની અંદર નમાઝના કામને અંજામ દેવા વાળા કોઈ છે તો એ અકબર. બહુ જ દર્દનાક છે કહાની અકબરની. કઈ રીતે એક ઝયીફ બાબા અકબરની શહાદતને સહન કર્યું છે, એને પડવું પણ મારા માટે મુશ્કેલ છે.
અને આખરકાર ઇજાઝત માગે તો કઈ રીતે માગે, ને ઇજાઝત માગવાની જરૂર પણ નથી પડી. જ્યારે આ સાહાબે કિરામ હુસૈનના સહાબીઓ એક પછી એક જામે શહાદત નોશ ફરમાવી લીધું, તો હુસૈને એક હુકમ આપ્યો છે. ત્યાં પણ ઇખ્તલાફ છે, પણ કાંઈ વાંધો નહીં. કે હુસૈન એમના લાલને કહ્યું, બેટા અકબર, હવે તમારી બારી છે. બસ જનાબે અલી અકબર તૈયારીઓ કરવા લાગ્યા, જવાની તૈયારીઓમાં હતા કે એક વેળા હુસૈને કહ્યું માં અને ફૂફીથી વિદાય તો થઈ જાઓ. બસ જનાબે અલી અકબર માં પાસે ગયા તો જોયું તો માં તો સજદાએ શુક્રની અંદર છે. બેટા, હું આજ ઘડીના ઇંતજારમાં હતી કે તું જા. પણ હવે એ બારી આવી ગઈ. મૌલાના સાદિક હસન, ખુદા એમને હિફ્ઝો અમાનમાં રાખે, એ મસાહેબને આ પ્રમાણે પડે છે અને કહે છે કે જનાબે અલી અકબરને હવે કશમકશ હતી કે જનાબે ઝૈનબથી ને વિદાય કેમ લઈએ. કેમ? કારણ કે જ્યારથી ને અલી અકબર જન્મ્યાના, જનાબે ઝૈનબને મોડી ઔલાદ હોવાના કારણે જનાબે ઝૈનબે હુસૈનને કહ્યું હતું, ભાઈ મારે ત્યાં ખુદાએ અલ્લાહે ઔલાદ નથી આપેલી, તને મને આ તારો લાલ મને આપી દે. આની પહેલા યાની આપણા ચોથા ઇમામ અલી ઝૈનુલ આબિદીન તારા પાસે છે, એટલા માટે આ લાલ મને આપી દે. હુસૈને ખુશી ખુશી કહ્યું, બહેન ઝૈનબ, આ બાળકને તમો પાડજો. મદીનાની અંદર મશહૂર થઈ ગયું, આમનું નામ અલી ઇબ્ન ઝૈનબ. આ માં હતા. અલી અકબર માને કઈ રીતે કહે કે મને જાવું છે. હુસૈને કહ્યું છે ફૂફીથી ને વિદાય થઈ જાઓ. બસ અરબાબે મિંબર મૌલાના સાદિક હસન કહે છે કે એક વખત આવ્યો જનાબે અલી અકબર જનાબે ઝૈનબના ખૈમામાં દાખલ થયા અને જઈને એમના ખોરામાં એમનું સરને રાખી દીધું. જનાબે ઝૈનબ કંગી યાની કે કંગી કરવા લાગ્યા અને જ્યારે ઝૈનબની નજર અકબર ઉપર પડી, અકબરની ઝૈનબ ઉપર, અલી અકબરે કહ્યું ફૂફી અમ્મા, એક સવાલનો જવાબના તલાશમાં છો, ખબર નથી પડતી કઈ રીતે તમને પૂછું. તો ઝૈનબે કહ્યું, બેટા પૂછો, શું પૂછવું છે? કહ્યું, ફૂફી અમ્મા, સવાલ એટલો જ છે, તમારો મર્તબો બલંદ છે કે દાદી ફાતિમાનો મર્તબો બલંદ છે? બસ ઝૈનબ ચોંક્યા. કહ્યું, બેટા આ કેવો સવાલ? અરે હું ફાતિમાની તો એક ગુલામ છું. બસ એ વાત સાંભળવી હતી. અકબરે કહ્યું, બસ ફૂફી અમ્મા, તમારા લાલ અકબરને ઝહરાના લાલ ઉપર કુરબાન કરી દો. ગોયા અલી અકબરને રનમાં જવાની ઇજાઝત મળી ગઈ. હા અઝાદારો, જનાબે અલી અકબર રનમાં નીકળ્યા. થોડી તેજીની સાથે ચાલતા હતા. એક નાની આવાજમાં આવાજ સાંભળ્યો, મહેલન મહેલાયા બુનૈયા, એ બેટા જરા આહિસ્તા આહિસ્તા. અકબરે પોતાના ચહેરાને મોડ્યો. જોયું શું? ઝયીફ બાપ કમર પકડી આવી રહ્યા છે. અકબર ઘોડેથી નીચે આવ્યા. કહ્યું, બાબા થોડી વાર પહેલા વિદાય તો કરી લીધો હતો, શા માટે પાછો બોલાવ્યા? હુસૈને કહ્યું, અહીં મારા લાલ, અગર તારી પાસે એક તારા જેવો નવજવાન હોત તો તને ખબર પડત ઝયીફ બાપના દિલ ઉપર શું ગુજરે છે. હા અઝાદારો, અલી અકબર મેદાનમાં ગયા, ઘણી બહાદુરીની સાથે લડ્યા. એક વખત આવ્યો, અરબાબે મિંબર કહે છે, અલી અકબર પાછા આવ્યા, હુસૈનની નજદીક આવ્યા અને સવાલ કર્યો. કહ્યું, બાબા હલ લિલ મશરબે મિન સબીલ, બાબા શું થોડું પાણી ક્યાંયથી ને મળી શકે એમ છે? હુસૈન તો મજબૂર હતા. હુસૈને કહ્યું, બેટા પાણી નથી, બસ એટલું કરો, તમારી જબાનને મારા મુંહમાં ડાલો, શાયદ થોડી તસલ્લી મળી જાય. બસ અકબરને જબાન નાખવી હતી કે જબાનને પાછી ખેંચી. કહ્યું, બાબા તમારી જબાન તો મારાથી વધારે સુખી છે. હા અઝાદારો, અકબર પાછા મેદાનમાં ચાલ્યા. એક વખત આવ્યો, ત્યાંથી ને નિદા ગુંજી અને અલી અકબરે કહ્યું, બાબા જાન મિન્ની અસલામ, બાબા મારા સલામ સ્વીકારો. અઝાદારો, જનાબે હુસૈન મઝલૂમ મક્તલ તરફ રવાના થયા, પણ આંખોમાં સૂઝતું નથી. એક સવાલ કરતા કરતા જાય છે, અહીંના અહીંના અલી, અહીંના અલી. હું કહીશ, મૌલા તમે ક્યાં અલીને બોલાવો છો? આયા અલી અકબરને નિદા આપો છો યા બાબા અલીએ મુર્તદાને? અઝાદારો, એક વખત આવ્યો, હુસૈન મઝલૂમ કડિયલ જવાનની લાશા પાસે આવ્યા, એમના સરને જાન ઉપર રાખ્યો
અને ત્યારબાદ ઇમામ હુસૈને કહ્યું, બેટા હું તને ખૈમામાં લઈ જાઉં. હુસૈને એકવાર મદદ કરી, પણ જવાનથી ને બુઢાથી ને જવાનનો લાશો ન ઉઠ્યો. એક ઓર વાર કર્યો, પણ હુસૈનથી ને લાશો ન ઉપડ્યો. બસ હુસૈને કહ્યું, બેટા થોડી મારી મદદ કરો. અકબરે કહ્યું, બાબા શું મદદ કરું? કહ્યું, બેટા એક હાથને મારી ગરદન ઉપર રાખો. અકબરે હાથ નાખ્યો. હુસૈને કોશિશ કરી, લાશો ન ઉઠ્યો. હુસૈને કહ્યું, બેટા બીજો હાથ રાખો. અકબરે કહ્યું, નહીં બાબા, બીજો હાથ નહીં. કહ્યું, બેટા શા માટે? કહ્યું, બાબા સીનામાં બરછી લાગેલી છે. બાબા તમે આ દાગ નહીં જોઈ શકો. મારું દિલ કહે છે, હું કહું છું, યા રસૂલલ્લાહ તમે અહીં કરબલાના મેદાનમાં આવો, પણ અકેલા ન આવજો. ઇબ્રાહીમને સાથે લઈ આવજો, ઇસ્માઈલને સાથે લઈ આવજો. અને જોજો, અરે કરબલાના ઇબ્રાહીમ આંખમાં પટ્ટી નથી, હાથમાં રાશા નથી. કઈ રીતે જવાનના સીનાથી ને બરછીના આ દાગને નીકાળે છે અઝાદારો? અકબરે હાથ હટાવ્યો. હુસૈને મઝલૂમે જવાનના સીનામાંથી ને બરછીને નીકાળી. અરે બરછી સાથે અકબરનો કલેજો નીકળ્યો. કલેજા સાથે અકબરની રૂહ પરવાઝ થઈ. હુસૈન મક્તલમાં આવી રહ્યા છે, ખૈમા તરફ આવી રહ્યા છે, પણ લાશો ઉઠતો નથી. અજીબ કશમકશ છે. હુસૈને આવી નિદા ક્યારે નથી આપેલી. હુસૈન એટલા મજબૂર થઈ ગયા છે. હુસૈને કહ્યું, આય બની હાશિમની ઔલાદ, આ બાપથી ને લાશો નથી ઉઠતો. એ નાના નાના બચ્ચાઓ, હુસૈનની મદદ કરો.